કાળા કારનામાની કારણ કે 6000 કરોડથી વધારેનું આ કૌભાંડ છે કઈ કેટલાયને બરબાદ કરી નાખ્યા છે હજારો લોકોને એક વાત આગળ કરવી છે એક સેવક પરિવારની કે જેને આ રૂપે બરબાદ કરી નાખ્યો છે સંદેશ ન્યૂઝ સામે એમને વ્યથા ઠાલવી છે પણ એ પહેલા વાત કરવી છે એના ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓની કે જેને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ફરાર છે કોઈના હાથમાં શોધે જડતો નથી પણ વોટ્સએપ ઉપર એ ગ્રુપનો એક ચેટનો વિડીયો વાયરલ થયો એક સ્નેપશોટ વાયરલ થયો હતો કે જેમાં રોકાણકારોને દિલાસા આપવામાં આવી રહ્યા છે અને કોણ આપી રહ્યું છે રાજેન્દ્રસિંહ ઝાલા જેનો ફોટો એક્સક્લુઝિવ સંદેશ ન્યૂઝ ઉપર છે કે જે એક્ટિવ થયો છે બચાવવા માટે જયંતિ મારી સાથે લાઈવ જોડાયા છે જયંતિ પાસેથી જાણીએ જયંતિ કોણ છે આ રાજેન્દ્રસિંહ અને શું ભૂમિકા છે બીઝેડમાં તેની શા માટે આટલા હવાતિયા મારી રહ્યો છે એ ભૂપેન્દ્રસિંહને બચાવવા માટે જે ભૂપેન્દ્રસિંહે 6000 કરોડનું કરી નાખ્યું છે લોકોને રાતા પાણીએ રડતા કર્યા છે તેને બચાવવા માટે તેના અનેક મળતિયાઓ છે તે ત્યારે સક્રિય થયા છે અને સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ મૂકી રહ્યા છે કેટલીક પોસ્ટમાં સરકાર કે મીડિયા પાસે ના જશો અમે તમને પૂરેપૂરા પૈસા આપીશું તેવી પણ લાલચ આપી રહ્યા છે એટલે કે જે લોકો સરકાર સામે આવવા માંગે છે પોલીસ સામે આવવા માંગે છે તેઓ પોલીસ સામે કઈ રીતે ન જાય તેના માટે સોશિયલ મીડિયામાં અલગ અલગ માહિતીઓ મૂકીને અલગ અલગ પ્રકારનું પ્રમોશન મૂકીને કહી શકાય કે લોકોને ખરાબ રસ્તે એટલે કે ગેર રસ્તે દોરી રહ્યા છે સાથે જ જે લોકો પોલીસ સ્ટેશન જવા માંગી રહ્યા છે તેમને જો ખબર પડે છે ભૂપેન્દ્રસિંહના મળતિયાઓને તો તે વચ્ચેથી પકડીને તેમનું સેટલમેન્ટ કરીને પૈસા આપી રહ્યા છે એટલે કે જે વ્યક્તિએ 6000 કરોડનું કરીને લગભગ વિદેશમાં ભાગી ગયો છે તેવી પૂરી શક્યતાઓ છે પોલીસ ઘણા દિવસોથી શોધી રહી છે તે ભૂપેન્દ્રસિંહને બચાવવા માટે અનેક ત્યાંના મળતિયાઓ અત્યારે સોશિયલ મીડિયામાં સક્રિય થયા છે ને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને જયંતિ ભારતીય જનતા પાર્ટીનું જે ચૂંટણીમાં સૂત્ર રહ્યું છે એક રહીશું તો સેફ રહીશું આ 6000 કરોડના કૌભાંડીને બચાવવા માટે હવે તો એ સૂત્રનો ઉપયોગ થઈ રહ્યો છે પહેલા જ દિવસથી ભાજપના અનેક નેતાઓનું નામ સામે આવ્યા છે ભાજપના અનેક મંત્રીઓના નામ સામે આવ્યા છે ગ્રોમોર એજ્યુકેશન ટ્રસ્ટનું જે દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પણ અનેક મંત્રીઓ જે સ્ટેજ ઉપર હતા એટલે કે ભાજપની સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ગરોબો છે તે સામે વારંવાર આવે છે ત્યારે એ જ વસ્તુ ફરીથી સામે આવી છે કે એક રહીશું તો સેફ રહીશું એટલે કે સૂત્ર પણ એ જ આપવામાં આવ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ એ સાબિત કરી રહ્યા છે એના મળતિયાઓ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભાજપના માણસ છે તેમને કશું થવાનું નથી આપ પોલીસ સ્ટેશન કે મીડિયા સમક્ષ ન જતા આપની વળતર મળી જશે એ રીતે નારો લગાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જી